તો હાલો જય માતાજી, બધાને માતાજી આવનું સારું કરે. તો કેમ છે બધા? મજામાં છો? તો બધા મજામાં દેજો. અમે પણ મજામાં છીએ. ને મેં જઈશી વાડીએ ને વાડીએ જઈને તમને બતાવીશ કપા કેવો ફૂટ્યો છે. અને જઈશી દવા છાંટવા. તો હાલો કાવદી વિડીયોમાં બના રહેજો. તો હાલો મિત્રો, આપણે વાડીએ પૂજી ગયા છીએ. અને અમારા સાહેબ જો આમ ભૂંગળું ને એવું લેવા ગયા છે. કુંડી ભરવાની છે ને એટલે બાજુમાં જો ઘઉં વવાના છે. આપણા નથી ઘઉં, પાડોશીના છે. અમારા સાહેબ જો આમ તો ભૂંગળું લઈને આવેલા છે. આપણે દવા છાંટવાની, દવાનો ઓલો પાટિયું ને બધું મૂકવાના આવે ને જાય ભૂંગળું લઈને. તો આપણે મિત્રો કપા વીણી નાખ્યો તો, અને જો આવો ફૂટી ગયો છે આવો કંઈક. એટલે આપણે દવા છાંટવાની છે. દવા છાંટી દેવી તો શિયાળું ઝીંડવા હોય એ થોડા ખારા થઈ જાય, હળે નહીં બહુ. એટલે તો અમારા સાહેબ છે ને ઓલું સડાવે છે ભૂંગળું. શું છે? લે તો મિત્રો ફિટ કરે છે અમારા સાહેબ ભૂંગળું. થઈ ને ગયો હું છે એટલું ઘણું કહેવાય ને. એ હા લે નીકળે નહીં કઈ તોય એટલું રહે છે. તમારા સાહેબ જાય છે ઓલા આપણે કે નાકણે એક ઢાંકણું છે ને ખુલ્લું હોય કે ન હોય કોને ખબર. ચાલો મિત્રો, આપણે કુંડી ભરી વાળવી. હમણાં ચાલુ કરે મોટર, પછી બતાવીશ કુંડી ભરાઈ. બના રહેજો વિડીયામાં. મિત્રો આપણે કુંડી ભરાઈ ગઈ છે, કારણ કે પાણી આવતું હતું એટલે ચાલુ પાણી કાંઈ મેળ ન આવ્યો બ્લોક બનાવવાનો. તો જો કુંડી ભરાઈ રહેશે. અહીંયા હોય તો સરો કાંઈ થોડુંક હેઠું અહીંયા પૂજી ગયું મેં. તમારા સાહેબ જોયેલા પણ જો ટીસી દેખાઈ ના ગયા છે. ચાલો મિત્રો, મારા સાહેબ હમણાં દવા છાંટશે ને મારે અહીં શેઠે છે ને હાટોડો લેવાનો છે, કારણ કે પાકી ન ગઈ એટલે. તો બના રહેજો વિડીયામાં. સાહેબ જો પગ ભરે છે, હું નિરાતે અહીંયા બેઠી જાઉં, તમને બતાવું. પગ ભરવાડો સાહેબ માવો મોઢામાં ભીરો છે તકનો, એટલે હું હા થાય ન કરું. સડી જાય માવા મારે. આ છે ઉમરો મિત્રો. હંમેશા ઉમરાનું મોટું પૂન હોય છે. ઉમરો હંમેશા ગમે એની વાડીએ ઉમરો રોપવો. હાલો મારા સાહેબે પપ ઉપાડ્યો છે. જો અમારા સાહેબ પણ છે, બતાવું તમને. શાહમાં જાય પપ લઈને જાય. તો મિત્રો કપા ફૂટ્યો છે એટલે આપણે દવા છાંટવાની ફરી વખત કરી શકો, નથી છાંટવાની. જાય મિત્રો, એનો ફોન એ મારી પાસે છે, કારણ કે ફોન ગીસામાં હોય એટલે મજા ન આવે દવા છાંટવાની. બે ફોન મારી પાસે છે. ચાલો મિત્ર, આ છે તુર, તમે જોઈ શકો છો. અહીં હું હાટોડો ખેતી હતી ને થોડોક તાંદળીઓ વીણ્યો, તાંદળિયાની ભાજી બનાવવા. અને આપણી મટુરી જોવા કેવી હતી કે લફડ ફફડ થઈ ગઈ છે, તોડી નાખી કૂતરાને બુતરાને તડકાઈને. આ છે તુર.
તુરમાં મોટી તુરના તુર છે જો મોટા દાણા નીકળે મોટી ચીંગું આવે. તો મિત્રો હું આમ જઈતી આવું એક વાલરનો વેલો હતો કેવો થઈ ગયો છે વાલર છે કે નહીં એમ જોઈતી આવું. તો મારા સાહેબ આવી જાય સાટીને દવા થોડી સાટે. હાલો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે જો તુરને એવું બધું ખોલવાનું ચાલુ કરી દીધું છે. આપણે શાક બનાવવાનું છે તો આપણે ઊંધા જેવા શાક બનાવશું. અમારા સાહેબ ખોલે છે. આપણું ફેવરિટ છે તુર. તમારા સાહેબ જો તુરના દાણા શાક કરેલી રહેવા દીજો. આ તુર છે આવી મોટી તુર અને આ છે વાલર અને આ છે ટમેટા. આપણે ટમેટાનું બધું હારે શાક કરવાનું છે. તો બધાને બાય બાય કહી દો. હા સાહેબ ખાવામાં પડ્યા મીઠી એટલી તુર લાગે. તો હાલો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ને બધા વિડીયો જોજો અમારા બહુ સરસ વિડીયા તમને સરસ લાગતા દેશે. જે જોતા છે એને સરસ લાગતા દેશે. તો બધાને જય માતાજી ને બાય બાય.